આ શ્રીજી મનના સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને આ અલૌકિક સત્સંગમાં સ્વાગત કરું છું. જીવનને આપણને જે કંઈક પણ પ્રભુએ જે આપ્યું છે તેના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. કોઈ અરજી નહોતી કરી કે નહોતી કરી કોઈની ભલામણ, છતાં આપણને ખૂબ જ સારી રીતે પગના નખથી લઈને માથાના વાળ સુધી કોઈ પણ અડચણ વગર સંદેશ વહન કરવાવાળી પ્રણાલી કઈ અદૃશ્ય શક્તિથી ચાલી રહી છે એ જ કાંઈ સમજાતું નથી. હાડકાને માંસમાં બનાવવાવાળું રક્ત કેવું અદ્વિતીય આર્કિટેક્ચર છે એનો કોઈ અંદાજ નથી. હજાર મેગાપિક્સલવાળા બે કેમેરા દિવસ રાત બધા દૃશ્ય કેદ કરી રહ્યા છે. 10,000 ટેસ્ટ કરવાવાળી આપણી આ જીભ નામની ટેસ્ટર, અગણિત સંવેદનાને અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી, જુદી જુદી ફ્રીક્વન્સીની અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી અને એ ફ્રીક્વન્સીનું કોડિંગ ડીકોડિંગ કરવાવાળા આપણા કાન નામના યંત્ર. વાહ, કેટલી અદ્ભુત છે પ્રભુની આ રચના. 75% પાણી ભરેલું શરીરરૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંકથી લીક થતું નથી. કોઈનો આધાર વગર આપણને ઊભા રહી શકીએ છીએ. ગાડીનું ટાયર ઘસાય છે પણ આપણા પગના તળિયા ક્યારેય ઘસાતા નથી. કેવી અદ્ભુત છે આ રચના. દેખભાળ, સ્મૃતિ, શક્તિ, શાંતિ આ બધું જ ભગવાને તો આપ્યું છે. પ્રભુ જ આપની અંદર બેસીને આ શરીર ચલાવે છે. અદ્ભુત છે ને? બધું અવિશ્વસનીય. સમજમાં ના આવે તેવા શરીરરૂપી મશીનમાં હંમેશા શ્રીજીનો વાસ છે. એનો અનુભવ કરવાવાળો આત્મા જ ભગવાન તે એવો ફિટ કરી દીધો છે કે હવે શું પ્રભુ પાસે માંગું? બસ એક જ માંગુ છું, તમારા આ ખેલનો નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદબુદ્ધિ પ્રભુજી મને આપજો. રોજ પળ પળ કૃતજ્ઞતાથી તમારો ઋણી થવાનું સ્મરણ મને આપજો. હે પ્રભુ, આ જીવ છે તે આપ્યો છે, એની સંભાળ હું કરીશ, પણ સારવાર તો આપ જ કરજો એવું મન મને આપજો. થેન્ક યુ પ્રભુજી, કાલ રાત સુધીની સરસ જિંદગી માટે અને આજની ખૂબ જ સુંદર સવાર માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું. નિરંતર આપ જ મારું હૃદય ચલાવો છો અને એને ચલાવવાવાળું એવું યંત્ર તમે ફિટ કર્યું છે. હે પ્રભુ, આ સુંદર શરીરરૂપી રચના માટે હું આપનો આભાર માનું છું.